મેઘતાંડવ વચ્ચે ડરામણો નજારો કપરારાના ચાવશાળામાં ભયાનક ભૂસ્ખલન પહાડ ધસી પડતા હાહાકાર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ યથાવત છે। ચોમાસાના પ્રારંભ સાથે જ પહાડી વિસ્તારોમાં કુદરતી આફતોનું જોખમ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાવશાળા ગામ ખાતેથી ભૂસ્ખલનની એક અત્યંત ચોંકાવનારી અને ડરામણી ઘટના સામે આવી છે। સતત વરસી રહેલા અતિ ભારે વરસાદને કારણે ચાવશાળા ગામ નજીક આવેલી ડુંગરમાળામાંથી અચાનક મોટી માત્રામાં માટી અને પથ્થરો સાથે આખી ધરા ધસી પડી હતી। ઘટના સ્થળેથી પ્રાપ્ત થયેલા દ્રશ્યોમાં એક તરફ પ્રકૃતિનું સૌંદર્ય અને પહાડોમાંથી વહેતા કમનીય ધોધ નજર પડે છે, તો બીજી જ ક્ષણે કુદરતના કોપ સમાન પહાડનો મોટો હિસ્સો અચાનક ધસી પડે છે। જમીન ધસી પડતા મોટી અને વિશાળ પથ્થરોનો ધસમસતો પ્રવાહ નીચે તરફ દોડી આવ્યો હતો। પ્રકૃતિની લીલોતરી વચ્ચે સર્જાયેલા ભયાનક મંજરને જોઈ સ્થાનિક રહીશોમાં ભારે ફાળ પડી છે અને દહેશતનો માહોલ વ્યાપી ગયો છે। પહાડી વિસ્તારોમાં સતત રહેલા ધોધમાર વરસાદ અને પર્યાવરણીય ફેરફારોના પરિણામે ભૂસ્ખલનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે। આ ઘટના બાદ પર્યાવરણ અને સ્થાનિકોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। વાહન ચાલકો અને મુસાફરો માટે ચેતવણી, પહાડી માર્ગો પરથી પસાર થતા પહેલા હવામાન અને રસ્તાની સ્થિતિની ચકાસણી કરવી, જોખમી વિસ્તારોથી દૂર રહેવું, બિનજરૂરી રીતે પહાડી ધાર પર નજીક જવા કે ધોધ અને ડુંગરાળ વિસ્તારોમાં રોકાણ કરવાનું ટાળવું, સ્થાનિકોને સતર્ક રહેવા સૂચના। ચોમાસા દરમિયાન પહાડની તળેટી કે ઢાળ પર રહેતા લોકોને સાવચેત રહેવા આહવાન કરાયું છે।